આજે 88મો વાયુસેના સ્થાપના દિવસ છે અને આ 88મા સ્થાપના દિવસ નિમિત્તે સીધા દ્રશ્યો આપને હિન્ડન એરબેઝથી બતાવીશું કે જ્યાં આજના દિવસે એક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો હિન્ડન એરબેઝથી તમે નિહાળી રહ્યા છો। આજે ફ્લાય પાસનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રથમ વખત રાફેલ વિમાનો જે છે જે હમણાં જ વાયુસેનામાં ભરતી થયા છે તે રાફેલ વિમાનો પણ આ ફ્લાય પાસની અંદર સામેલ થવાના છે। અલગ અલગ હવાઈ કરતબો તમને તસવીરોમાં જોવા મળશે। અલગ અલગ જે ફાઇટર જેટ વિમાનો છે તે આકાશી કરતબો કરી અને અહીં આજના વાયુસેનાના જે આ ઉજવણીના કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે। is now turning left and positioning straight ahead. રાફેલ વિમાન તમે અત્યારે જોઈ રહ્યા છો જે હાલમાં જ વાયુસેનામાં ભરતી થયું છે। The vertical Charlie, wherein she will pull up in a steep vertical climb while performing a series of rapid rolls. Do attempt to count the number of rolls before she disappears into the blue yonder, making way for the Tejas once again. સાથે તેજસ વિમાન પણ અહીં તમને જોવા મળશે જે સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવ્યા છે। અવનવા આકાશી કરતબો તમને તસવીરોમાં જોવા મળશે। હિન્ડન એરબેઝ ખાતે આજે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। સીધી તસવીરો આપ નિહાળી રહ્યા છો। સતત અને સતત છેલ્લા થોડા સમયથી આ જે તસવીરો તમે નિહાળી રહ્યા છો તે હીટ સિંક મિસાઇલ જે હોય છે જે ગરમીને આધારે પોતાના ટાર્ગેટ તરફ પહોંચતી હોય તો તેને ચકમો આપવા માટે આ પ્રકારે એક ટેકનોલોજી વિકસાવવામાં આવી છે કે જેમાં આ રીતે અલગ અલગ આગના ગોળાઓ જ્યારે વિમાનમાંથી છૂટે છે તો આ હીટ સિંક મિસાઇલ જે છે તે કન્ફ્યુઝ થઈ જાય છે અને જેથી વિમાન પોતાની જાતને બચાવી શકે છે। આવા અલગ અલગ કરતબો તમે અત્યારે તસવીરોમાં નિહાળો છો। વધુ એક આ પ્રકારે હીટ સિંક મિસાઇલથી બચવા માટેની જે ટેકનોલોજી છે તેનો અત્યારે પ્રયોગ અહીં કરવામાં આવી રહ્યો છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે આકાશમાં બે દેશના વિમાનો ફાઇટર વિમાનો વચ્ચે દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું હોય એવા સમયે જ્યારે દુશ્મન કોઈ હીટ સિંક મિસાઇલ છોડે છે તો એ વિમાનના એન્જિનની ગરમીને જ સીધી પકડી અને તેને ટાર્ગેટ બનાવે છે। પરંતુ આ રીતે જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ થાય તો તેના કારણે થઈને હીટ સિંક મિસાઇલથી બચી શકાય છે। તો આ તમે અલગ અલગ હવાઈ કરતબો નિહાળી રહ્યા છો। રાફેલ વિમાન છે, તેજસ વિમાન છે, અલગ અલગ વિમાનો ફાઇટર જેટ જે છે સંપૂર્ણ ગોળાકાર ઉપરથી નીચે સુધીનો અહીં બનાવતું રાફેલ વિમાન આપણે તસવીરોમાં નિહાળી રહ્યા છીએ। આજે ફ્લાય પાસનું પણ આયોજન છે અને આ ફ્લાય પાસને જોતા પ્રથમ વખત જ્યારે રાફેલ વિમાનો જે હાલમાં જ સામેલ થયા છે ભારતીય વાયુસેનાના બેડામાં અને તે પ્રદર્શન કરતા હોય તો લોકો જે જોનારા છે તેમનો ઉત્સાહ પણ બમણો હશે તે સ્વાભાવિક વાત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહે પણ વાયુસેના દિવસને લઈને વાયુસેનાને ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી। 88મો વાયુસેના સ્થાપના દિવસ આજે છે અને એ કારણે થઈને ઉજવણી હિન્ડન એરબેઝથી સીધી તસવીરો તમે નિહાળી રહ્યા છો। વાતાવરણને કારણે થઈને સ્પષ્ટ તસવીરો આપણે નથી નિહાળી શકતા અને આમ પણ જે વિમાનનો રંગ હોય છે તે આવા પ્રકારે વાતાવરણમાં ભળી જવા પ્રકારે જ રંગવામાં આવ્યો હોય છે તો એ પણ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે વાતાવરણમાં ભળી જાય છે આ વિમાનો। રાફેલ વિમાનની વધુ તસવીર હવાઈ કરતબો કરતું તમને જોવા મળશે। આ રાફેલ વિમાન હિન્ડનનું આકાશ આજે ગર્જના કરી રહ્યું છે અને આ ગર્જનાનું કારણ છે રાફેલ વિમાનો જે હાલમાં જ ભારતીય વાયુસેનાને નવા મળ્યા છે અને હજુ બીજા એરક્રાફ્ટ આવી રહ્યા છે। The final maneuver, the vertical Charlie, from straight ahead, 12 o'clock. 8 अक्टूबर को हम वायुसेना दिवस मनाते हैं। 1932 में 6 पायलट और 19 वायु सैनिकों के साथ एक छोटी सी शुरुआत से बढ़ते हुए हमारी वायुसेना आज 21वीं सदी की सबसे साहसिक और शक्तिशाली एयरफोर्स में शामिल हो चुकी है।
ये अपने आप में एक यादगार यात्रा है। हम भारतवासी हमारे सुरक्षा बलों के प्रति हमेशा गौरव और आदर का भाव रखते हैं। चाहे वो आर्मी हो, नेवी हो, एयरफोर्स हो, हमारे जवानों का साहस, वीरता, शौर्य, पराक्रम, बलिदान हर देशवासी उनको सलाम करता है। 125 करोड़ देशवासी सुख चैन की जिंदगी जी सके, इसलिए वो अपनी जवानी देश के लिए कुर्बान कर देता है। देश के लिए अपनी सेवा देने वाले सभी एयर वॉरियर्स और उनके परिवारों का मैं अपने हृदय की गहराई से अभिनंदन करता हूं। તો આ વાયુસેના દિવસની અલગ અલગ